दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ न च कार्ये प्रतिपत्त्यभिसन्धिः એટલે પાંચમા અધિકરણ તૃતીય પાદના પાંચમા અધિકરણ જે છે એને આપણે જોઈ રહ્યા છીએ, કાર્યાધિકરણ એને કહેવામાં આવે છે. અહીં વ્યાસાચાર્યજી જે છે છાંદોગ્ય પરિષદનું વાક્ય 4:15-5 એ સ એનાન બ્રહ્મ ગમયતી. ઉપાસક જે છે વાસ્તવમાં આ જુદા જુદા સ્ટેશન જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થઈને છેવટે આ મૃત્યુ પછી અને એ 10મા સ્ટેશને પહોંચે, 10th સ્ટેજ વિદ્યુત લોકમાં પહોંચે પછી ત્યાં બ્રહ્મલોકમાંથી એક અમાનવ પુરુષ આવે અને એમને બ્રહ્મલોક લઈ જાય છે. એ ચર્ચા છે. અને એમાં આ બ્રહ્મ શબ્દનો અર્થ શું કરવો એ પ્રશ્ન હતો. સ એનાન બ્રહ્મ ગમયતી. એ બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરવો કે એટલે કે સગુણ બ્રહ્મ કરવો, પરિચ્છિન્ન બ્રહ્મ કરવો કે અનંત બ્રહ્મ કરવો એ પ્રશ્ન હતો. અને વ્યાસાચાર્યજીએ બંને બે મત રજૂ કર્યા, બાદરી મત અને બાદરી ઋષિનો મત અને જૈમિની ઋષિનો મત. આ અધિકરણ છે કાર્ય અધિકરણ. એમાં 8 સૂત્રો છે. એમાં બાદરી ઋષિનો મત જે છે એ 7-11 અને જૈમિની ઋષિનો મત છે 12-14, 3 સૂત્રમાં રજૂ કર્યો. અને એમાં બાદરી ઋષિએ કહ્યું કે ઉપાસક જે છે એ બ્રહ્મલોક એટલે કે કાર્ય બ્રહ્મ જે છે એની જ પ્રાપ્તિ કરે છે, ત્યાં જ જાય છે. જૈમિની ઋષિ કહે છે કે આ ઉપાસક જે છે એ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરે છે જૈમિની ઋષિ, અને બ્રહ્મ શબ્દનો અર્થ બાદરી ઋષિ બ્રહ્મલોક કરે છે. અને બંને પક્ષ જે છે બાદરી ઋષિ અને જૈમિની ઋષિ બંને પોતપોતાનો પક્ષ રજૂ કરે છે. એના માટે દલીલો પણ કરે છે. બ્રહ્મસૂત્ર એટલે દલીલો, ન્યાય ગ્રંથ છે ના. તો એટલે પછી જૈમિની ઋષિએ શંકરાચાર્યજી જે છે એમણે બાદરી ઋષિનો મત જે છે એને જ સિદ્ધાંત ગણીને એના સપોર્ટમાં બધા વધારે બીજા આર્ગ્યુમેન્ટ્સ, વધારે દલીલો બધી કરી. આપણે 8 સૂત્રો આમ તો પૂરા કરી દીધા છે. અને શંકરાચાર્યજી કહે છે બાદરી ઋષિનો મત જ સાચો મત છે. એટલે ઉપાસક જે છે પરમ બ્રહ્મની પ્રાપ્તિ ન કરી શકે, પરંતુ હિરણ્યગર્ભની પ્રાપ્તિ કરે છે, બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે છે, કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. આ મત હતો, આ રીતે કહેવામાં આવેલું. એટલે હવે એમ તો આખું અધિકરણ પતી ગયું, પણ ભાષ્યકારે બહુ મોટું ભાષ્ય લખ્યું છેલ્લે. અને એમાં એની અંદર વાસ્તવમાં બતાવવામાં આવ્યું, શંકરાચાર્યજી બધા ખૂબ દલીલો કરીને બાદરી ઋષિને ઘણા સપોર્ટ, બાદરી ઋષિનો જે મત છે કે બ્રહ્મન શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ, ઉપાસક બ્રહ્મલોકને પ્રાપ્ત કરે, પરમ બ્રહ્મને નહીં વગેરે, એના માટે ખૂબ બધી દલીલો કરી. અને આમ તો શંકરાચાર્યજી એવું કંઈ કરવાની જરૂર નથી, પરંતુ ખાસ તો કે બાદરી ઋષિએ ઘણી દલીલો કરેલી જ હતી, પણ છતાં શંકરાચાર્યજી એ જૈમિની મતનું ખંડન કરવા માટે થઈને આ પ્રકારે દલીલો કરી. અને જૈમિની ઋષિનો મત મેં કહ્યું પ્રમાણે 12મું, 13મું અને 14મા સૂત્રમાં રહેલો છે. અને આ ત્રણેય જે સૂત્રો છે એમાં જે તેમણે 3 દલીલો કરી છે જૈમિની ઋષિએ, એનું ખંડન આમ તો બાદરી ઋષિ થોડીક હિન્ટ જ આપી એમણે તો. એટલે અહીંયા છે ને બહુ ટિપિકલ વસ્તુ છે કે આ અધિકરણમાં પહેલાં સિદ્ધાંત છે અને પછી પૂર્વ પક્ષ છે. જનરલી પૂર્વ પક્ષ પહેલો હોય
અને પછી દલીલ કરવામાં આવે. હા, તો અહીંયા 7 થી 11 સૂત્રોની અંદર પહેલાં સિદ્ધાંત બાદરી ઋષિનો મત અને પછી 12, 13, 14માં જૈમિની ઋષિનો મત છે. એટલે બાદરી ઋષિએ તો હિન્ટ કરી જ દીધું હતું કે જૈમિની ઋષિ આ દલીલો કરશે, એની સામે આ ઉત્તર છે. પરંતુ ભાષ્યકાર જે છે, ખાસ કરીને આ જૈમિની ઋષિનો જે મત જે છે એને એનું વિસ્તારથી ખંડન કરે છે. અને એના માટે પહેલી દલીલ એવી છે શંકરાચાર્યજીની કે એમાં જૈમિની ઋષિના મતનું ખંડન કરે છે. તો એમાં પહેલું તો 12મા સૂત્રમાં જૈમિની ઋષિએ કહ્યું કે બ્રહ્મ શબ્દ જે છે ને એ નિર્ગુણ બ્રહ્મનો જ નિર્દેશ કરે છે. કારણ કે એ જ એનો મુખ્ય અર્થ છે. એટલે મુખ્ય અર્થ હોવાને કારણે પ્રાઇમરી મિનિંગ જેને કહીએ, ડાયરેક્ટ મિનિંગ આપણે જે કહીએ તે વાચ્યાર્થ જેને કહીએ, એટલે બ્રહ્મ શબ્દ તો ન્યુટર શબ્દ બતાવે છે, બ્રહ્મ ગમયતી, અને નપુંસકલિંગમાં રહેલો શબ્દ છે અને એ વાસ્તવમાં હિરણ્યગર્ભનો નિર્દેશ ન કરી શકે કે બ્રહ્માજીનો નિર્દેશ ન કરી શકે. બ્રહ્માજી તો પુલ્લિંગ શબ્દમાં આવે એટલે, અને બ્રહ્મલોક ગણો તો પણ નહીં. એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ છે ન્યુટર નપુંસકલિંગમાં બતાવાય છે. અને માટે ખરેખર હવે બ્રહ્મ ગમયતી સ્પષ્ટપણે કહ્યું છે, નપુંસકલિંગમાં શબ્દ વાપર્યો છે, તો પછી તમે શા માટે બ્રહ્મલોક કહો છો? એવું જૈમિની ઋષિએ કહ્યું. એના જે ઉત્તરમાં ભાષ્યકાર કહે છે કે ભાઈ બાદરી ઋષિએ, આમ તો બાદરી ઋષિએ 7મા સૂત્રમાં એની હિન્ટ આપી દીધી કે આવું જૈમિની ઋષિ કહે, એની સામે અમારો આ આર્ગ્યુમેન્ટ છે એમ કરીને કહ્યું. એમાં બાદરી ઋષિએ એવું કહ્યું હતું કે આ મિનિંગ જે છે, બ્રહ્મ શબ્દનો અર્થ જે છે એ ભલે તમે કહેતા હો કે મુખ્ય અર્થ એનો પરમ બ્રહ્મ થાય છે, પણ એ અહીંયા ન્યાય સંગત નથી. અહીંયા ન્યાય સંગત નથી કારણ કે એ છે ને પ્રત્યક્ષ અનુમાન સર્વની વિરુદ્ધ જાય છે. કેવી રીતે? જૈમિની ઋષિએ એવું કહ્યું હતું કે ઉપાસક જે છે પહેલાં જૈમિની ઋષિએ એવું કહ્યું કે ઉપાસક જે છે આ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે, અને વાસ્તવમાં આ સ્ટેટમેન્ટ જે છે કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ છે. ઉપાસક પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે છે જે પરમ બ્રહ્મ સર્વવ્યાપી છે. હવે સર્વવ્યાપી બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? ટ્રાવેલ દ્વારા. ઉપાસક પહોંચે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે એટલે કે ત્યાં પહોંચે છે, પણ પરમ બ્રહ્મ સર્વવ્યાપી હોય તો ઉપાસક જાય જ કેવી રીતે? એટલે આ કોન્ટ્રાડિક્ટરી છે. ઉપાસક રીચિંગ ઓલ પરવેડિંગ બ્રહ્મ, એ રીચિંગ તમારે જે સ્થાનમાં પહોંચવું હોય એ તો વાસ્તવમાં તમારાથી અન્ય હોય અને તમે મર્યાદિત ને એમ મર્યાદિત. હવે ઓલ પરવેડિંગ તમે કહેતા હો, સર્વવ્યાપી બ્રહ્મ કહેતા હો, બ્રહ્મ શબ્દનો અર્થ તમે પરમ બ્રહ્મ કરવાનું કહો છો, જૈમિની ઋષિને આપણે કહીએ છીએ, તો પછી તમે પરમ બ્રહ્મ હોય તો એમાં ઉપાસક પહોંચે કેવી રીતે? અને માટે કોન્ટ્રાડિક્ટરી છે એમ કહેવાનો આશય છે. એટલે પ્રત્યક્ષ અને યુક્તિ પ્રમાણ બંનેનો અહીંયા વિરોધ રહેલો છે. એટલે આખલે કોઈ વ્યક્તિ કે મારે હું આકાશમાં પહોંચવા માગું છું. અરે ભાઈ, તમે અત્યારે જ્યાં ઊભા છો ત્યાં જ આકાશ તો રહેલું છે, એટલે યુ કેનોટ રીચ ટુ સ્પેસ. હા, એટલે એ ખોટી વસ્તુ છે. એટલે એ આર્ગ્યુમેન્ટ રહેલો છે. અને આમ છે ને, મુખ્ય વસ્તુ જૈમિની ઋષિ જે કહે છે એમાં એ પેલો રૂલને પકડી રાખે છે. એક રૂલ છે, નિયમ. કયો નિયમ છે? તો હંમેશા મુખ્યાર્થ જે છે એ જ પહેલાં લેવો જોઈએ, વાચ્યાર્થ લેવો જોઈએ, એ પ્રબળ છે. પછી બધા સેકન્ડરી મિનિંગ પછી લેવાય. સેકન્ડરી એટલે બધા ગૌણ અર્થ. ગૌણ અર્થ જે હોય, લક્ષ્યાર્થ હોય કે ગૌણ અર્થ હોય, જે પણ હોય એ તમારે પછી આ પેલો અર્થ લાગુ ન પડે તો લેવાય. બાકી પોપ્યુલર મિનિંગ જ પહેલો લેવો જોઈએ, ડાયરેક્ટ મિનિંગ પહેલાં લેવો જોઈએ. એટલે જરૂર બ્રહ્મ શબ્દ ન્યુટરમાં રહેલો છે અને બ્રહ્મ શબ્દનો શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ પરમ બ્રહ્મ છે, વાત બરાબર છે બધી, એ મુખ્ય અર્થ છે. પરંતુ હવે તમે કહો છો ઉપાસક પરમ બ્રહ્મને પ્રાપ્ત કરે. હવે વાસ્તવમાં સર્વવ્યાપી વસ્તુને પ્રાપ્ત કરવાની ક્યાં જરૂર છે? એટલે એ દૃષ્ટિએ ઉપાસક ત્યાં પહોંચી જ ન શકે જે સર્વવ્યાપી હોય. અને માટે જ્યારે લોજિકથી, ન્યાયથી વિરુદ્ધ જતી હોય ને વસ્તુ, તો પછી મુખ્યાર્થનો ત્યાગ કરવો પડે. મુખ્યાર્થ લેવાથી જો ન્યાયને સંગત ન અર્થ મળતો હોય, લોજિક, સામાન્ય લોજિકને પણ અનુકૂળ ન હોય, એવા સંજોગોમાં પછી એનો ત્યાગ કરવો જ પડે. નહીં તો આ વાક્યને સમજાવી જ ન શકાય. અને આપણે કહીએ છીએ કે આવું તો આપણે ઘણી આ મુખ્ય મહાવાક્ય જે છે તત્વમસી, એ તત્વમસી મહાવાક્યમાં પણ આપણે જીવ અને બ્રહ્મ જે છે, જીવ અને પરમાત્મા, જીવાત્મા અને પરમાત્મા જે છે
એનો બંનેનો તમે મુખ્યાર્થ લો તો પછી ઐક્ય ક્યાં સંભવે? ઐક્ય સંભવી જ ન શકે, કારણ કે જીવાત્મા અને પરમાત્મા તદ્દન પરસ્પર વિરુદ્ધ છે. જીવાત્મા શબ્દનો અર્થ એક ઇન્ડિવિજ્યુઅલ, જે અલ્પશક્તિવાળો છે, અલ્પજ્ઞ છે, વગેરે વગેરે, અને જેને કર્મફળની અપેક્ષા છે, પોતાને કરતા અભોગતા ગણે છે, એ અને પરમાત્મા એ અકર્તા અભોગતા છે, એ કર્મફળ દાતા છે, સર્વશક્તિમાન છે અને સર્વજ્ઞ છે. હવે આ બંનેનું ઐક્ય કેવી રીતે સંભવે? નથી સંભવ, તદ્દન વિરુદ્ધ છે. તો તમે એનો મુખ્યાર્થ લો જીવાત્મા અને પરમાત્માનો, તો આ મહાવાક્ય સમજાવી જ ન શકાય. અને માટે આપણે હંમેશા એ મુખ્યાર્થનો ત્યાગ કરીને લક્ષ્યાર્થ લઈએ જ છે ને. તત અને ત્વમના પદના લક્ષ્યાર્થ જ લઈએ છીએ, અને ત્યારે એ બંને વચ્ચેનું ઐક્ય સંભવે છે. એટલે તમે મુખ્યાર્થ લો પ્રબળ છે માટે એવું, હે જૈમિની ઋષિ તમે એવું કરો, બરાબર છે, પરંતુ લોજિકથી વિરુદ્ધ જતું હોય તો પછી કેવી રીતે આ સંભવે? ઉપાસક પહોંચતો હોય બ્રહ્મને, અને ત્યાં તમે બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરો, તો આ કઈ રીતે બને? પરમ બ્રહ્મ સર્વવ્યાપી છે, એ તો બધા તમે પણ જાણો છો, હું જાણું છું. પાછું કહો કે ત્યાં પહોંચે, આ સર્વવ્યાપી હોય તો અહીંયા જ હોય. એટલે એ વસ્તુ યોગ્ય નથી. એટલે વાક્યવૃત્તિ જે છે ને, એની અંદર શંકરાચાર્યજીનો એક ગ્રંથ છે વાક્યવૃત્તિ, બહુ સરસ ગ્રંથ છે. એમાં એમણે આ વસ્તુ સમજાવી. માનાંતર વિરોધે તુ મુખ્યાર્થસ્ય પરિગ્રહે મુખ્યાર્થેન અવિનાભૂતે લક્ષણા સા પ્રકીર્તિતા. આવું કહ્યું એમણે. માનાંતર વિરોધે એટલે માન એટલે પ્રમાણ, મીન્સ ઓફ નોલેજ. માનાંતર વિરોધે, જ્યારે અન્ય પ્રમાણ સાથે વિરોધ થતો હોય, શ્રુતિ પ્રમાણનો પ્રત્યક્ષ પ્રત્યે અનુમાન પ્રમાણ સામે વિરોધ થતો હોય, તો મુખ્યાર્થસ્ય પરિગ્રહ, મુખ્યાર્થ પરિગ્રહ એટલે મુખ્યાર્થનું ગ્રહણ કરવાથી અન્ય પ્રમાણ સાથે જો વિરોધ ઉત્પન્ન થતો હોય, તો મુખ્યાર્થેન અવિનાભૂતે, તો એ મુખ્યાર્થનો ત્યાગ કરીને લક્ષણા સા પ્રકીર્તિતા, લક્ષણા કરવી જોઈએ. મુખ્યાર્થથી સંબંધિત જ હોય, પરંતુ મુખ્યાર્થનો ત્યાગ કરીને લક્ષણા કરવી જોઈએ, લક્ષ્યાર્થ લેવો જોઈએ. અને માટે મુખ્યાર્થને તમે ગ્રહણ કરશો તો અન્ય પ્રત્યક્ષ પ્રમાણ, કોઈ દિવસ આવું કંઈ જોયું નથી કે કોઈ વ્યક્તિ સર્વવ્યાપી વસ્તુને પ્રાપ્ત કરવા માટે કંઈ ટ્રાવેલ કરતો હોય. આવું કોઈ દિવસ આપણે જોયું નથી. આવું કહે તો આપણે હસતા હોઈએ છીએ. કોઈ કંઈક મારે આકાશને પ્રાપ્ત કરવા માટે હું સાઇબિરિયાના રણમાં જઉં છું, તો આપણે આ વિચારીએ કે આ કોઈ બહુ વિલક્ષણ જીવ લાગે છે. એટલે ઇન શોર્ટ, આકાશ સર્વવ્યાપી વસ્તુની પ્રાપ્તિ માટે ક્યાંય જવાનું જ ન હોય ને, એ ટ્રાવેલ વસ્તુ જ ખોટી છે. માટે ઉપાસક પહોંચે છે બ્રહ્મને, સેનાન બ્રહ્મ ગમે હતી, પેલો અમાનવ પુરુષ આવે વિદ્યુત લોકમાં અને ત્યાંથી લઈ જાય, બરાબર? તો કે ક્યાં લઈ જાય? તો કે પરમ બ્રહ્મને પ્રાપ્ત કરાવે છે. અરે પરમ બ્રહ્મ પ્રાપ્ત કરવા માટે એને વિદ્યુત લોકમાં જવાની જરૂર નથી. એનીવે, એટલે ઇન શોર્ટ આ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. જો તમે આ રીતે વેદના વાક્યને તમે અર્થઘટન કરશો તો એ વસ્તુ વિરુદ્ધ બનવાની છે. શેને? પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ. એટલે માનાંતર વિરોધે અન્ય પ્રમાણ, માનાંતર એટલે અન્યત માનમ માનાંતરમ, આ સમાસ છે. એની સાથે વિરોધ, અન્ય પ્રમાણ સાથે વિરોધ થતો હોય તો બધા મુખ્યાર્થનું પરિગ્રહણ કરવાથી, ગ્રહણ કરવાથી, તો મુખ્યાર્થનો ત્યાગ કરીને લક્ષણા સા પ્રકૃતિ. શંકરાચાર્યજીનો વાક્યવૃત્તિ બહુ નાનો ગ્રંથ છે, બહુ સુંદર આમાં આ વસ્તુ બતાવવામાં આવી. એનીવે, એટલે આ રીતે સેકન્ડરી મિનિંગ લો, એનો મતલબ કે આ રીતે લક્ષણા કરીને લક્ષ્યાર્થ લો તો ઇલોજિકલ નહીં રહે. એટલે બ્રહ્મ શબ્દનો પરમ બ્રહ્મ અર્થ કરવાને બદલે બ્રહ્મલોક અર્થ કરો તો બરાબર છે કે ઉપાસક બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. એમાં કશું હવે ઇલોજિકલ નથી, એમાં કશું તર્કથી વિરુદ્ધ નથી, કારણ કે બ્રહ્મલોક તો પરિચ્છિન્ન જ છે. અને માટે ઉપાસક ત્યાં પહોંચે જ. લોક હોવાને કારણે છે પરિચ્છિન્ન જ છે. ભૂલોક પરિચ્છિન્ન છે, સ્વર્ગ પરિચ્છિન્ન છે, બધા પરિચ્છિન્ન લોક છે. અને માટે એ રીતે એ વસ્તુ પરિચ્છિન્ન એટલે લિમિટેડ. હવે કોઈ લિમિટેડ હોય પ્લેસ તો પછી હવે ત્યાં પહોંચવાની વાત કરો તો એ બરાબર છે. અને માટે બ્રહ્મ શબ્દ જે છે એનો પ્રાઇમરી અર્થ ભલે પરમ બ્રહ્મ થતો હોય, પણ ઉપાસક બ્રહ્મને પ્રાપ્ત કરતો હોય તો એ જરૂર બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક જ કરવો જોઈએ. બાદરી ઋષિએ કહ્યું ગતિ ઉપપત્તે હે, અર્થાત લોજિકલી ફિક્સિંગ જે સેકન્ડરી મિનિંગ છે એ ઇઝ સુપિરિયર ટુ લોજિકલી અનફિક્સિંગ પ્રાઇમરી મિનિંગ, એવું કહેવાનો અર્થ છે. એટલે મુખ્યત્વાદ તમારો આર્ગ્યુમેન્ટ છે પ્રોપર નથી. મુખ્યાર્થ લેવો જોઈએ.
એ રૂલ બરાબર છે, નિયમ બરાબર છે કે હંમેશા પોપ્યુલર મિનિંગ જ લેવો જોઈએ. બહુ કોમન સેન્સ છે આ તો. શબ્દ હું વાપરું એ શબ્દ તમે પણ જાણતા હોવા જોઈએ, અને તમે ન જાણતા હોવાનો હું શબ્દનો પ્રયોગ કર્યા કરું તો પછી તો કોઈ કમ્યુનિકેશન થવાનું જ નથી. માટે બધાને ખબર હોય એવો જ શબ્દનો મતલબ અર્થ નીકળવો જોઈએ. પોપ્યુલર મિનિંગ દેટ ઇઝ ડાયરેક્ટ મિનિંગ, જેને વાચ્યાર્થ કહેવાય, શક્યાર્થ કહેવાય. આ બધું સંસ્કૃતમાં શબ્દો છે, વાચ્યાર્થ, શક્યાર્થ, એક્સેટ્રા એક્સેટ્રા. ડાયરેક્ટ મિનિંગ, પ્રાઇમરી મિનિંગ, બહુ એપિસ્ટોમોલોજી બહુ મોટી વસ્તુ છે. શબ્દોનું અર્થઘટન કેવી રીતે કરવું, કારણ કે શબ્દ પ્રમાણ છે ને, જ્ઞાનનું સાધન છે, અને માટે ઇટ્સ અ બિગ સાયન્સ. ખરેખર બહુ મોટું સાયન્સ છે. અને એમાં આ નિયમ છે, પ્રાઇમરી મિનિંગ ઇઝ સ્ટ્રોંગર દેન સેકન્ડરી મિનિંગ. એ ગૌણ હોય, લક્ષ્યાર્થ હોય, બધા કરતાં મુખ્યાર્થ હંમેશા પ્રબળ હોય છે, પોપ્યુલર હોવાને કારણે. તમારા મનમાં એનું જ સ્ફુરણ થાય. પોપ્યુલર એટલે શું કે હું શબ્દનો પ્રયોગ કરું ને બધાના મનમાં એ એક જ વસ્તુનું સ્ફુરણ થાય. હવે ઘડો શબ્દ હું વાપરું અને તમારા મનમાં ઘડો જ સ્ફુરે ને તમારા મનમાં. હવે હું કહું કે ના, મેં તો ઘડા શબ્દ વાપર્યો પણ મારા મનમાં તો માટી હતું, તો ભાઈ કોણ સમજે? તો તમે જ સમજો, બીજું કોણ સમજે? એટલે ઓલવેઝ સેકન્ડરી મિનિંગ ઇઝ વીકર દેન પ્રાઇમરી મિનિંગ. આવો નિયમ છે. ચાલો પછી આ એક તો પહેલો આર્ગ્યુમેન્ટ ભાષ્યકાર કરે છે. આપણે તો થોડાક મુદ્દા જ લઈએ છીએ. ભાષ્યકારે તો બહુ મસ્ત મોટું ભાષ્ય લખ્યું છે. જીવાત્મા પરમાત્માના ઐક્ય માટે એટલા બધા તો કોટેશનો છે એની અંદર, ને એટલું બધું એમણે પાછું કોણ જાણે ભાષ્યકારને શું થયું કે બ્રહ્મસૂત્રના અંતમાં હવે આ પૂરું કરતાં પહેલાં હું બતાવી દઉં જીવાત્મા પરમાત્મા ઐક્ય, અને ગજબનું ભાષ્ય છે. પણ આપણે તો એમાંથી થોડુંક, કારણ કે નહીં તો આ તો દિવસોના દિવસો ચાલે એટલું જ પાછું. એટલે ખૂબ બધા કોટેશન્સને ઉપનિષદના આગળ બધા બ્રહ્મસૂત્રના પાછા ને બધું બહુ રેફરન્સ. બીજો આર્ગ્યુમેન્ટ ભાષ્યકાર આ જૈમિની ઋષિની સામે કરી રહ્યા છે. બાદરી ઋષિનો મત લઈને કરી રહ્યા છે ને. બાદરી ઋષિનો સિદ્ધાંત છે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરવો જોઈએ, અને માટે જૈમિની ઋષિના મતનું ખંડન કરવું પડે. એટલે પહેલો 12મા સૂત્રમાં 12, 13, 14માં જૈમિની મત છે. તો 12મા સૂત્રમાં જે જૈમિની ઋષિએ મત રજૂ કર્યો બ્રહ્મ શબ્દનો અર્થ પરમ બ્રહ્મ કરવા માટે, એની સામે ભાષ્યકારે એક આર્ગ્યુમેન્ટ કરી દીધો કે ભાઈ પ્રાઇમરી મિનિંગ નહીં લઈ શકાય. હવે બીજું જૈમિની ઋષિએ 13મા સૂત્રમાં એમ કહ્યું, એમણે કઠોપનિષદનું વાક્ય કોટ કર્યું 2:3:16, અને એમાં કહ્યું કે ઉપાસક જે છે એ છેવટે અમૃતત્વની મોક્ષની પ્રાપ્તિ કરે છે. એટલે માટે જૈમિની ઋષિ કહે છે કે ઉપાસક આપણે મોક્ષની પ્રાપ્તિ કરતું હોય તો પછી એ પરમ બ્રહ્મને જ પ્રાપ્ત કરતો હોય ને. આપણે એ તો વેદાંતિઓ જ બોલ કરે છે પરમ બ્રહ્મને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય, પરમ બ્રહ્મને જાણવાથી મોક્ષ પ્રાપ્ત થાય. એટલે પરમ બ્રહ્મની પ્રાપ્તિ એ મોક્ષ છે એનું સાધન થઈ ગયું કે નહીં? તો પછી આ વાક્ય તો છે કઠોપનિષદનું, તયા ઉર્ધ્વમાયન અમૃતત્વમેતિ. એ સુષુમ્ના નાડીના માર્ગ દ્વારા ઉપાસક નીકળીને ગયો અને ઉર્ધ્વલોકમાં પ્રાપ્ત કર્યું અને અમૃતત્વને પ્રાપ્ત કર્યું. તો અમૃતત્વની પ્રાપ્તિ બ્રહ્મલોકથી થોડી થવાની છે, એ તો પરમ બ્રહ્મથી થાય. માટે અમે અર્થ બરાબર કર્યો છે. સ એનાન બ્રહ્મ ગમયતી, એમાં બ્રહ્મ શબ્દનો અર્થ અમે પરમ બ્રહ્મ કર્યો છે, એ યોગ્ય જ કર્યો છે. કારણ કે નહીં તો અમૃતત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય? જે લોકમાં જાઓ ત્યાંથી તો પાછા આવવાની વાતો હોય છે હંમેશા. તમે તો બધાને પાછા જ બોલાવો છો. એટલે નિર્ગુણ બ્રહ્મ આ બ્રહ્મ શબ્દનો પરમ બ્રહ્મ કરો તો જ પછી મોક્ષનો અર્થ બેસે, નહીં તો ન થાય. એટલે કઠોપનિષદની સાથે સંગતિ રાખવી હોય તો આ અર્થ કરો. શંકરાચાર્યજી આમ તો બાદરી ઋષિએ 10મા સૂત્રમાં એનો ઉત્તર પહેલાં જ આપી દીધો, હિન્ટ મતલબ. એમણે કહ્યું કે ઉપાસક જે છે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે અને છતાંય અમૃતત્વ પ્રાપ્ત કરી શકે. જો આ વેદાંતિનું ફળદ્રુપ મગજ, આ વેદાંતિનું ફળદ્રુપ મગજ, આ ઇન્જિનિયસલી લઈ આવે. બ્રહ્મલોક જાય અને છતાંય પાછા મોક્ષે પ્રાપ્ત કરે. તો આ કઈ રીતે બી બને? એટલે કહે છે કે ભાઈ, એટલે બાદરી ઋષિ કહે છે મારું વાત હું જે કહું છું એ સાચું, અને કઠોપનિષદ કહે છે એ સાચું. જો અમે તમને એનો રસ્તો બતાવ્યો. હું શું કહું છું કે બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરવો જોઈએ.
કઠોપનિષદ કહે છે કે આ સુષુમ્ના નાડી દ્વારા જઈને બહાર નીકળીને આ ઉપાસક મૃત્યુ સમય અને છેવટે મોક્ષને પ્રાપ્ત કરે. એ વાક્ય બરાબર. તે આ તો ખોટું, આ તો ગજબ કહેવાય. ઉપાસક છેવટે મોક્ષને પ્રાપ્ત કરે અને તમે કહો છો કે વાસ્તવમાં બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરવો જોઈએ, તો પછી ઉપાસક બ્રહ્મલોકે જાય અને મોક્ષે પ્રાપ્ત કરે. આ બંને સાચું. હા, બંને સાચું. તમે વિચારો, જો આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિના, એ તો વાસ્તવમાં બ્રહ્મલોક સુધી પહોંચ્યો તોય પાછા આવવાનું છે. અને તમે કહો છો કે બ્રહ્મલોકે જાય ને છતાંય મોક્ષ પ્રાપ્ત કરે, એવું કેવી રીતે બને? તમે તો કહો છો કે આ બ્રહ્મલોક તો કર્મફળ છે અને મોક્ષ કર્મફળ નથી. કર્મફળ જોઈ ગયા ને બ્રહ્મસૂત્ર આપણે 33માં, આપ્ય હોય ને ઉત્પત્તિ વાળું હોય ને આ હોય, જે પણ હોય કર્મફળ છેવટે નાશવંત છે. તો પછી અમૃતત્વ ક્યાંથી આવ્યું? મોક્ષ કેવી રીતે આવે? એટલે આપણે કહીએ છીએ ભાઈ જુઓ, બ્રહ્મલોકમાં જાય પણ ત્યાં પહેલાં બેઠા છે. હા, ચાર મુખથી 4 ઉપનિષદ ચાલી રહ્યા છે એક સામટા. એટલે તમે ગમે તે એક મુખ તરફ બેસી જાઓ અને તમે પીન ભરવીને સાંભળો ઉપનિષદ. આ બાજુ મુંડકોપનિષદ ચાલે છે, આ બાજુ પ્રશ્નોપનિષદ, આ બાજુ બૃહદારણ્યક. એટલે બધું ચાલે છે ત્યાં. એ ગોલ્ડન પેલેશિયલ હોલની અંદર પેલા બેઠેલા છે આમ કરીને, ચતુર્મુખવાળા, અને એ આપી રહ્યા છે ઉપદેશ. એ આપણી આ કોઈ જગ્યાએ નથી. આ આપણે જોડી દીધું અંદર. વેદાંતિઓ આવું બધું કરે ખરા પાછા ને. પણ એવું તમે ક્યાંથી, આવું તમારે કલ્પના કરવાની તમારી હિંમત ક્યાંથી થઈ? તમે તો કહો છો શાસ્ત્રની સામે કોઈ કલ્પના ન કરી શકાય, તમારી આ હિંમત ક્યાંથી થઈ? એ બ્રહ્માજી પાસે ઇન્દ્ર અને વિરોચન ગયા હતા કે નહીં? શેના માટે ગયા હતા તમે મને કહો? અને ઉપનિષદ કે છાંદોગ્ય ઉપનિષદમાં હમણાં જ મેં વચ્ચે આ કહ્યું હતું તમને, પ્રજાપતિ વિદ્યા, દહર વિદ્યાની વાત કરી ત્યારે આઠમા અધ્યાયના 7 થી 12 ખંડ મને લાગે છે, એમાં ઇન્દ્ર અને વિરોચન બંનેને ઉપદેશ આપ્યો. એકચ્યુઅલી બંને જણા લાલચથી ગયેલા. એમાં છે ને પ્રજાપતિએ એ મોટું માઇક મૂકીને એનાઉન્સમેન્ટ કર્યું કે જે બ્રહ્મને જાણે છે એ એક સાથે સર્વ ભોગને પ્રાપ્ત કરે છે. બંને ભોગી છે, બંને ભોગી જ છે. સર્વાન લોકાન કામાન સમશ્નુતય. હા, 33માં કહ્યું ને, એક સાથે સર્વ કામનાના વિષયોને પ્રાપ્ત થઈ જાય છે જે બ્રહ્મને જાણે છે. એટલે પ્રજાપતિએ ખાલી એનાઉન્સમેન્ટ કર્યું આવું, એટલે પેલા સ્વર્ગમાં પેલા બંનેને સંભળાયું. પેલા વિરોચન તો જ્યાં હશે તે અસુર લોકમાં કે જ્યાં હોય ત્યાં પેલા ઇન્દ્રને સંભળાયું. અને આ બંને ભોગના સંસ્કારોવાળા છે. એમને થયું કે ચલો એ તો આપણા પિતાજી જ છે બ્રહ્માજી તો. અને બંને બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગયા અને બ્રહ્માજી ઉપદેશ આપ્યો. અવસ્થાત્રય સાક્ષી બ્રહ્મ છે, ઉપદેશ આપ્યો ત્યાં. તો બ્રહ્માજી જ્ઞાન છે કે નહીં? હા, છે ને. અને ત્યાં બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવા દેવતાઓ જાય છે કે નહીં? જાય છે ને. બસ તો પછી આપણો ઉપાસક ત્યાં પહોંચે તો શું કંઈ ખાલી બેસી રહેવાનો છે? એ ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય. અને માટે એટલે આપણે કહીએ છીએ એમની પાસે કારણ હોય છે, એટલે એવું કંઈ આપણે કલ્પનાઓ ન કરીએ. ઇટ્સ એન ઇન્જિનિયસ ઇન્ટરપ્રિટેશન. એટલે શાસ્ત્રનો આ એક ગજબની શક્તિ વેદાંતિમાં રહેલી છે. કોઈ કશું કહે ને તો એમ કે તું પણ ખોટો નથી અને હુંય ખોટો નથી. પાછું એવું બંને બાજુ, તું પણ ખોટો નથી એટલે પેલાને વિરોધ કરવાનો રહેતો જ નથી. અને આ વસ્તુ માંડુક્યની અંદર પણ ગૌડપાદાચાર્યજીએ કહ્યું કે અમને આ કોઈ મત સામે અમને વિરોધ છે જ નહીં. તૈહિ અયમ ન વિરુદ્ધતે, અયમ વેદાંત ન વિરુદ્ધતે. અમે આ તૈહિ, આ બધા દર્શનો જે છે દુનિયાના બધા જ દર્શનોની સામે અમને વિરોધ નથી. ઓકે, તો તમે તમારો મત છે નહીં એનો અર્થ એવો થયો ને. હંમેશા આવું હોય. જનરલી શું હોય કે તમે તમારો પોતાનું કશું સ્ટેન્ડ ના હોય ને એટલે તમે બીજાનું બધું સાચું માનો. એ કૃષ્ણમૂર્તિ આવીને કહી જાય તો કે હા એ બરાબર કહે છે, પછી રજનીશ આવે તો કે હા એ બરાબર કહે છે. કારણ કે આપણું પોતાનું કશું છે જ નહીં. દેર ઇઝ નો થિંકિંગ. અને મતલબ કોઈ આપણો સિદ્ધાંત ન હોવાને કારણે દુનિયાના જે સિદ્ધાંતો છે આપણા સિદ્ધાંતો બની જાય. એટલે એવી સ્થિતિ છે. એટલે એવું નથી, પણ એ બધા જે કહે છે એ પોઈન્ટ ઓફ વ્યૂ છે. આપણો તો વ્યૂ છે ભાઈ. આપણે તો કહીએ છીએ આ ત્રણેય વસ્તુ વાસ્તવમાં જે કંઈ છે અહીંયા ઈશ્વર છે. હાલો આમાં ધીસ ઇઝ અવર વ્યૂ. ઓલ દેટ ઇઝ હિયર, આ પૂજ્ય સ્વામીજીનું વાક્ય, ઓલ દેટ ઇઝ હિયર ઇઝ ઈશ્વર. રાઈટ? આ બોલે છે ને સ્વામીજી, ઓલ દેટ ઇઝ હિયર ઇઝ ઈશ્વર. ધીસ ઇઝ વ્યૂ.
અને માટે તમે એમાં દર્શનશાસ્ત્રીઓ કે કંઈક વાત કરે જગત વિશે, જીવ વિશે, ઈશ્વર વિશે, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ હોય. આપણું તો એ સર્વગ્રાહી દર્શન છે જેમાં જીવ જગત અને ઈશ્વર બધું એક જ છે. અને માટે જ્યારે વ્યૂ તમારી પાસે હોય ને ત્યારે કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ કહેતું હોય તો વી સે ઓકે, ઇટ્સ અ સ્ટેન્ડ પોઈન્ટ. અને માટે કશું ખોટું છે જ નહીં. માટે વેદાંતિને કોઈની સામે વિરોધે નથી, અને છતાં વેદાંતિ કહે છે મારો સિદ્ધાંત સાચો છે. આવી વસ્તુ છે, એ ગજબની વસ્તુ. એટલે આ અમૃતત્વ પ્રાપ્ત કરે છે, કઠોપનિષદનું વાક્ય એ સત્ય છે. ઉપાસક આવી રીતે જાય, સુષુમ્નામાંથી નીકળે, બ્રહ્મલોક જાય અને પાછું મોક્ષે પ્રાપ્ત કરે. હા, એ પણ સાચું છે. એટલે આપણે કહીએ છીએ ભાઈ એ ત્યાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરે બ્રહ્માજી પાસે. આ લોકમાં ટીચર હતા પણ એને મિસ કર્યો ઓપોર્ચ્યુનિટી, તો કંઈ નહીં, વાંધો નહીં. એ બીજા લોકમાં જાય, ત્યાં બેઠાયેલા છે ટીચરને, ત્યાં પ્રાપ્ત કરે. ચાલો, એટલે હવે આ બીજો 13મા સૂત્રની અંદર જૈમિન ઋષિએ જે કહ્યું હતું એનો જવાબ આપણે આપી દીધો. હવે 14મા સૂત્ર, બરાબર છે. 12, 13 અને 14 3 સૂત્રોમાં જૈમિની મત છે. એટલે ત્રણેય સૂત્રમાં રહેલા એ 3 એમની દલીલોની સામે આપણે દલીલ કરી દઈએ છીએ. એટલે 12મા સૂત્રની દલીલ આપણે પહેલા સૂત્રમાં કરી દીધી, અરે પહેલો પોઈન્ટ, પછી બીજા પોઈન્ટમાં 13મા સૂત્ર. હવે 14મા સૂત્ર. 14મા સૂત્રની અંદર તો જૈમિનીએ જૈમિની ઋષિને થયું કે આ વખતે તો પાણી પહેલાં જ પાળ બાંધી દો. પહેલાં બાદરી ઋષિ કશું કામ કહેવા માટે એમણે માઇક માગ્યું. એ પહેલાં જ એટલે એમને ખબર પડી ગઈ કે અમને શું કહેવું છે. એટલે જૈમિની ઋષિએ બહુ મોટેથી બરાડા પાડીને કહી દીધું. આ બધું હું આવું કલ્પના કરું છું, તમારે બધું સાચું નહીં માનવાનું. એટલે વાસ્તવમાં જૈમિની ઋષિ વોઝ ટ્રાઇંગ ટુ રેફ્યુટ ધ પોસિબલ આર્ગ્યુમેન્ટ ઓફ બાદરી. આવું છે. બાદરી ઋષિ જે કદાચ કહેશે, આપણને ખબર પડી જાય, જ્યારે તમે દલીલો કરતા હો ને ત્યારે તમને ખબર પડી જાય કે હવે આ સામેની વ્યક્તિ આવું બોલશે. હવે એ પહેલાં જ આપણે કહી દઈએ, જો તમે આવું કહેવા માગતા હો તો એ સાચું નથી, એમ કરીને આપણે પહેલેથી કહી દઈએ. એટલે પહેલાં માઇક માગે જ નહીં પછી. એટલે અને એમાં એટલે બાદરી ઋષિ જે મત રજૂ કરવાના છે એના પહેલાં જ એમણે કહી દીધું. શું? એ એક કોટેશન છે છાંદોગ્યની અંદર 8:14:1 અંદર એવું કહેવાયું. ત્યાં એક પ્રેયર ત્યાં છે ને, આપણે પેલી ઈશાવાસ્યની પ્રેયર જેવી જ પ્રેયર છે. ઈશાવાસ્યમાં છેલ્લે ઉપાસક પ્રેયર કરે છે કે ભાઈ મને અર્થાત આપના દર્શન થયા નથી તો આપની સામે જે આવરણ છે એને હટાવી લો, જેથી કરીને હું આપના દર્શન કરી શકું. હવે મારે જવાનો સમય થયો છે, આમ તેમ મેં જીવનભર તમારી ઉપાસના કરી છે. આવું પ્રકારની સરસ બહુ સુંદર પ્રાર્થના છે ઈશાવાસ્યમાં અંતમાં. એવી જ અહીંયા છાંદોગ્યમાં છે 8:14:1 એવી પ્રેયર છે જે ઉપાસક પ્રાર્થના કરે છે મૃત્યુકાળે. પ્રજાપતે હે સભામ વેશ્મ પ્રપદ્યે, કે હો ભગવાન, હું બ્રહ્મલોકના આ બ્રહ્માજીનું જે નિવાસસ્થાન છે એ નિવાસસ્થાનની અંદર રહેલો ગોલ્ડન પેલેશિયલ હોલ, એ તો અત્યંત સુવર્ણ શું કહેવાય, સુવર્ણખંડ. એ સુવર્ણખંડમાં કે સુવર્ણ હોલ એટલે ખંડ જ કહો ને, બરાબર છે. સુવર્ણખંડની અંદર હું પ્રવેશ કરું, આવી પ્રાર્થના કરીશ. મતલબ કે હું બ્રહ્મલોક પહોંચું, એમ કહેવાનો આશય છે. હું બ્રહ્મલોકમાં બ્રહ્માજીના જ નિવાસસ્થાનમાં જઈને લેન્ડ થઉં સીધો. અહીંથી આ શરીર છોડું એટલે ત્યાં જ, અર્થાત મને બ્રહ્મલોક પહોંચાડો વગેરે વગેરે એ પ્રકારની પ્રાર્થના છે. એટલે આ પ્રાર્થના પરથી બહુ સ્પષ્ટ છે ઉપાસક ક્યાં જાય છે. બોલો, આપણે આવું કહીએ. કોને? જૈમિની ઋષિ. હવે જો આ પ્રાર્થના જ કહે છે કે ઉપાસક પરમબ્રહ્મને પ્રાપ્ત નથી કરતો. કોને પ્રાપ્ત કરે છે? બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. બરાબર છે. સ્પષ્ટ પ્રાર્થના પરથી નક્કી થઈ જાય છે. એટલે જૈમિની ઋષિ આપણે આવું કહીએ પહેલાં જ જૈમિની ઋષિ કહે છે જો તમે આવો અર્થ કરવા માગતા હોય આ પ્રેયરનો કે બ્રહ્મલોક પહોંચવાની પ્રાર્થના કરે છે તો ખોટી વાત છે. ઉપાસક પરમબ્રહ્મની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. બોલો, હવે આ પાછું આ નવું લઈ આવ્યા. એટલે ઉપાસક બ્રહ્મલોક પહોંચવાની પ્રાપ્તિની વાત નથી કરતા, એની માટે પ્રાર્થના નથી કરતા ભગવાનને. એ તો પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આવું કઈથી લઈ આવ્યા હતા? એટલે કે ઉભા રહો, મેં તમને બતાવ્યું. એટલે કહે છે કે વાસ્તવમાં આ બરાબર છે કે આ બ્રહ્મલોક, અર્થાત અહીંયા એનો અર્થ મુખ્યાર્થ બ્રહ્મલોક જ લેવો જોઈએ વગેરે બધું તમારી વાત સાચી છે.
પણ તમે જે મુખ્યાર્થ છોડીને લક્ષ્યાર્થ લીધેલો ને હમણાં યાદ આવે તમને એમ એ આપણને કહે છે કે તમે બ્રહ્મ શબ્દનો મુખ્યાર્થ અર્થ છોડીને પરમબ્રહ્મ અર્થ છોડીને બ્રહ્મલોક લેવાની વાત કરી હતી ને, કારણ કે લોજિકલ નથી ને એ બધું તમે કહેતા હતા. તો હવે અમે તમને કહીએ છીએ કે ભલે આ પ્રજાપતે હે સભામ વેશ્મ પ્રપદ્ય, પ્રજાપતિ એટલે ત્યાં બ્રહ્માજી, એ બ્રહ્માજીની સભામાં મતલબ આ પ્રકારનો સુવર્ણખંડની અંદર હું મારો પ્રવેશ થાવ, એ ભગવાન મારો પ્રવેશ કરાવો. અર્થાત તો એ પ્રજાપતિનો અર્થ બરાબર બ્રહ્માજી થાય મુખ્યાર્થ બરાબર, પરંતુ બ્રહ્માજી અર્થ નહીં કરવાનો, પરમ બ્રહ્મ અર્થ કરવાનો. આવું કે તમે આવું તમે કોઈ દિવસ સાંભળ્યું નથી. એટલે કે છે કે જુઓ, એનું કારણ એવું છે કે આ વાસ્તવની અંદર એના પહેલાંનો સેક્શન છે ને જરા જુઓ. આ તો 8:14:1 છે, પણ એ સેક્શન ક્યાંથી શરૂઆત થયો છે જુઓ. અને હંમેશા સમાચાર અપાય ત્યારે પહેલાં મુખ્ય સમાચાર અપાઈ જાય ને, પછી દરેકની એ હેડલાઇન્સ કહેવાય ને, હેડલાઇન્સ પહેલાં અપાઈ જાય અને પછી બધું એમાં ડિટેલ અપાય અને બીજા બધા ગૌણ સમાચાર અપાય. એટલે હેડલાઇન્સ કઈ છે જુઓ પહેલાં. એટલે આ જે છે આ છાંદોગ્ય ઉપનિષદની અંદર આ જે સેક્શન જેમાં આ પ્રાર્થના રહેલી છે, એ સેક્શનની શરૂઆતની અંદર મંત્ર કયો છે જુઓ. એ મંત્ર આવો છે, આકાશો વૈ નામ રૂપયો નિર્વહિતા, અને પછી આગળ છે મંત્ર ને છેવટે બ્રહ્મ શબ્દ આવે છે. એમાં આકાશો વૈ નામ રૂપયો નિર્વહિતા કહ્યું. નિર્વહિતા એટલે અધિષ્ઠાન. એટલે વાસ્તવમાં આ આકાશ જે છે સર્વનામરૂપનું અધિષ્ઠાન છે. તો હવે એ આકાશ શબ્દનો અર્થ શું તમે એ આપણને પૂછે છે. અને જો કે આ બ્રહ્મ શબ્દ અંદર આવે જ છે મંત્રમાં, બહુ મોટો મંત્ર છે. તમે માનો છો કે આ ભૂતાકાશની અંદર સર્વનામરૂપ રહેલા છે એમ? એ ભૂતાકાશ પોતે જ એક નામરૂપ છે. આ ભૂતાકાશ જે છે એ પોતે એક નામ છે ને એને અનુરૂપ આ રૂપ છે, એક મહાભૂત જ છે ને. તો એ આકાશ સર્વનામરૂપનું અધિષ્ઠાન ન બને. એ આકાશ સર્વનામરૂપનું અધિષ્ઠાન બનતું હોય તો એ આકાશરૂપી નામરૂપનું અધિષ્ઠાન કયું? એટલે અહીંયા આકાશ શબ્દનો અર્થ ભૂતાકાશ નહીં કરવાનો. અને અમે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે આકાશ શબ્દ બ્રહ્મ માટે વપરાય છે, તૈત્તિરીયમાં છે, અનેક જગ્યાએ છે. અને માટે આસમંતાત કાશતે ઇતિ આકાશ. અને માટે વાસ્તવમાં જે સર્વપ્રકાશક છે, સર્વને પ્રકાશિત કરનાર, સર્વને રિવીલ કરનાર જે છે, એ બ્રહ્મને માટે આકાશ શબ્દ વપરાય છે. એટલે શરૂઆત મંત્રની શરૂઆત પરમ બ્રહ્મથી થાય છે, જે સર્વનામરૂપનું અધિષ્ઠાન છે એનાથી શરૂઆત થાય છે. હવે એ સેક્શનમાં શરૂઆત જ ઉપક્રમોની અંદર જ હોય આ, તો પછી વાસ્તવમાં ત્યાં પછી આગળ પ્રજાપતિ અર્થ આ શબ્દ આવે તો એનો ભલે મુખ્યાર્થ ભલે થતો હોય બ્રહ્માજી, પરંતુ એનો અર્થ તમારે શું કરવો જોઈએ? પરમ બ્રહ્મ કરવો જોઈએ. કારણ કે સેક્શન પ્રકરણ સંદર્ભ કયો ચાલે છે? તમે હંમેશા હું બોલ્યા કરતા હોય છે, તમારા એક શબ્દથી તો હું ત્રાસી ગયો છું અને આખો દાડો તમે કોન્ટેક્સ્ટ. તમે જ્યારે ને ત્યારે કોન્ટેક્સ્ટના અનુસાર અર્થ કરવાનો. તો કોન્ટેક્સ્ટ અત્યારે કયો છે તમે જ કોને મને એમ કહે છે જૈમિની ઋષિ આપણને. કોન્ટેક્સ્ટ શરૂઆત શેનાથી થઈ છે? બિગિનિંગ શેનાથી છે? પરમબ્રહ્મથી. તો પછી એમાં આગળ જે આવે બધું શેના સંદર્ભમાં ગણવાનું? પરમબ્રહ્મના સંદર્ભમાં ગણવાનું. માટે પ્રજાપતિ શબ્દનો મુખ્યાર્થ ભલે ને બ્રહ્માજી થતો હોય, પણ પ્રજાપતિ શબ્દનો અર્થ અહીંયા તમારે પરમબ્રહ્મ જ ગણવાનો. માટે ઉપાસક પ્રજાપતે સભામ વેશ્મ પ્રપદ્ય કહ્યું, હું પ્રજાપતિની સભામાં અર્થાત એમના પેલેસમાં રહેલી સભામાં પ્રવેશ કરું, ગોલ્ડન ખંડમાં પ્રવેશ કરું, સુવર્ણખંડમાં, એવું કહ્યું હોય. પરંતુ તમારે અહીંયા મુખ્યાર્થ નહીં લેવાનો, પરમ બ્રહ્મ લેવા માટે તમે માઇક માગી રહ્યા છો મારી પાસે, કારણ કે તમને આ સ્ફુર્યું, આ પ્રેયર તમને સ્ફુરી, એટલે તમે કહો છો કે જુઓ આ ઉપાસક બ્રહ્મલોક જવાની વાત કરે છે, પણ ખરેખર એવું નથી. ઉપાસક પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે મૃત્યુ સમયે. સમજ્યા? એવું છે. અને માટે સૈનાન બ્રહ્મ ગમયતી, ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક નહીં કરવાનો, પરમ બ્રહ્મ જ કરવાનો છે. આવો આર્ગ્યુમેન્ટ 14મા સૂત્રમાં જૈમિની ઋષિએ કરેલો. ભાષ્યકાર આ અધિકરણના ભાષ્યમાં છેલ્લે એનો ઉત્તર આપે છે કે ભાઈ વાત તમારી બધી સાચી છે કે પ્રકરણ પ્રમાણે અર્થ પરમ બ્રહ્મ કરવો જોઈએ, કોન્ટેક્સ્ટ પ્રમાણે. એ છે ને મીમાંસા એટલે શું? કે વેદના વાક્યોનું અર્થઘટન કરવા માટે 6 ટૂલ્સ આપવામાં આવ્યા છે. 6 ટૂલ્સ આર ધેર. શ્રુતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન, સમાખ્યા. આ છ ટૂલ્સ છે.
આ 6 ટૂલ્સ દ્વારા તમે વેદના વાક્યનું યોગ્ય અર્થઘટન કરી શકો. એટલે એમાં પ્રથમ તો શ્રુતિ જ છે. શ્રુતિ એટલે શ્રુતિ વાક્ય સીધે સીધું જ તમને કે બીજું આ પ્રકારે છે. પછી લિંગ. લિંગ એટલે ચિહ્ન, કોઈ ઇન્ડિકેટર હોય, એના આધારે તમારે પછી નક્કી કરવાનું કે આ વાક્યનો અર્થ આવો થાય. અને શ્રુતિલિંગ વાક્ય, પછી પ્રકરણ. પ્રકરણ એટલે કોન્ટેક્સ્ટને આધારે વાક્યનો અર્થ કરવાનો વગેરે વગેરે. આ છ લિંગ, 6 ટૂલ્સ આપવામાં આવે છે મીમાંસામાં. એ આપણે વેદાંતિઓ કશું કરે નહીં. આમ તો એમને તો કશું કરવાનું નહીં. એ બીજા જે કર્યું હોય ને એનો ઉપયોગ કરે, એમને આવડે છે બધું. એટલે અમની પાસેથી પેલું લઈ આવે, એમની પાસેથી પેલું લઈ આવે, નૈયાયિકો પાસેથી તર્ક લઈ આવે, અમને સાંખ્યો પાસેથી કંઈક બીજું લઈ આવે, સાંખ્યોને આમ વિરોધ કરે અને આમ પાછલા બારણેથી બીજું એમનું કશું સારું દેખાય ને તો એ લઈએ લે ધીમે રહીને. આવું બધું આવડે છે એમને. એટલે મીમાંસકો, પૂર્વ મીમાંસકો પાસેથી આપણે આ શીખ્યા છીએ. બહુ સુંદર વસ્તુ છે. વેદના વાક્યનું અર્થઘટન કરવું બહુ અઘરી વસ્તુઓ છે. આ તો અત્યંત અઘરું વસ્તુ છે. સંસ્કૃત ગમે એટલું ના આવડે પણ એનો અર્થ શું કરવો બહુ માથાનો દુખાવો છે. તો માથાની કડી કે શું કહેવાય એવું થઈ જાય એવું છે. એટલે વાસ્તવમાં એટલે એ લોકોએ આ વિકસાવ્યા છે 6 ટૂલ્સ. એના આધારે મીમાંસા થાય. મીમાંસા એટલે વેદ વાક્યનો ઇન્ટરપ્રિટેશન ઓફ એ સેન્ટેન્સ ઓફ વેદ વાક્ય. એટલે એની અંદર એવું છે. એટલે આપણે જૈમિની ઋષિને કહીએ છીએ તમે જ બનાવેલા છે આ 6 ટૂલ્સ, બરાબર. જૈમિની પૂર્વમીમાંસક, એમણે જૈમિની સૂત્રોની રચના કરી. એટલે વાસ્તવમાં તમે આ પ્રકરણની વાત કરો છો, કોન્ટેક્સ્ટની, પરંતુ શ્રુતિવાક્ય જે છે એ શ્રુતિવાક્ય પણ આ વાક્ય જે છે શ્રુતિનું વાક્ય ખરું કે નહીં. એટલે શ્રુતિવાક્ય જે છે એ સીધું બ્રહ્મલોકનો નિર્દેશ કરે છે. કયો? પ્રજાપતે સભામ વેશ્મ પ્રપદ્યે. એ શ્રુતિવાક્ય જે છે એમાં એ શ્રુતિવાક્ય સીધો તો બ્રહ્મલોકની જ વાત કરે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજીની સભામાં મારો પ્રવેશ થાવ હે ભગવાન, એવું કરો એમ. એ ઉપાસકની પ્રાર્થના છે. હવે શ્રુતિને છોડી શ્રુતિ પણ એક લિંગ છે. સીધું શ્રુતિવાક્યનો અર્થ આવો થાય છે કે બ્રહ્મલોકમાં બ્રહ્માજીના પેલેસમાં રહેલા સુવર્ણખંડમાં મારો પ્રવેશ કરાવો, એવું ઉપાસક પ્રાર્થના કરે છે. ક્યાં? 8:14 છાંદોગ્યમાં. અને તમે પ્રકરણની વાત કરો છો, આપણે જૈમિની ઋષિને કહીએ છીએ, કોન્ટેક્સ્ટની વાત કરો છો. હવે એક બાજુ શ્રુતિવાક્ય છે, બીજી બાજુ પ્રકરણ છે. હવે બંને ટૂલ્સ છે. શ્રુતિવાક્યનો સીધો અર્થ બ્રહ્મલોક થાય અને પ્રકરણને આધારે શરૂઆત થઈ એ સેક્શનની માં આકાશો વય નામ રૂપયો નિર્વહિતા, એમાં આકાશ શબ્દનો અર્થ પરમબ્રહ્મ કર્યો. એટલે પ્રકરણ પ્રમાણે પરમબ્રહ્મ અર્થ કરવો જોઈએ પ્રજાપતિનો. પરંતુ શ્રુતિવાક્ય જે છે એ સીધો પ્રજાપતિ એટલે કે બ્રહ્માજી એ પ્રકાર અર્થ થાય છે. તો આ બેમાંથી કયું લેવું છે? શ્રુતિને મહત્ત્વ આપવું કે કોન્ટેક્સ પ્રકરણને મહત્ત્વ આપવું? એટલે આપણે કહીએ છીએ ભાઈ તમે જ કહેલું છે, અમે નથી કહેતા. અને તમારું એ સૂત્ર જ અમે કોટ કરીએ. આપણે કોને કહીએ છીએ? જૈમિની ઋષિ. એ સૂત્ર એવું છે: શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યાનામ સમવાયે પાર દૌર્બલ્યમ અર્થ વિપ્રકર્ષાત. આવું સૂત્ર બનાવ્યું છે. એમાં આટલું જ છે, પાર દૌર્બલ્યમ. એટલે શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન અને સમાખ્યા જે 6 ટૂલ્સ છે એમાં સૌથી પ્રથમ જે છે એ સૌથી પ્રબળ ટૂલ કહેવાય. એના કરતાં નિર્બળ શ્રુતિ કરતાં નિર્બળ લિંગ કરતાં નિર્બળ વાક્ય, એના કરતાં નિર્બળ પ્રકરણ, એના કરતાં નિર્બળ વાસ્તવમાં સ્થાન અને એના કરતાં નિર્બળ સમાખ્ય. હું અત્યારે જતો નથી, આ બધું એક જમાનામાં બ્રહ્મસૂત્રમાં જ આ લીધેલું છે મેં. આ શ્રુતિ શું છે ને લિંગ શું છે. શ્રુતિ એટલે શ્રુતિ વાક્ય. એની પાર દૌર્બલ્યમ એટલે પછી જે આવે છે એ બધું દુર્બળ. એટલે શ્રુતિ અને પ્રકરણ એ બંને જે ટૂલ્સ જે છે વેદ વાક્યના અર્થઘટનમાં એમાં શ્રુતિ વધારે પ્રબળ છે, સૌથી પ્રથમ છે. પ્રકરણ તો ચોથા સ્થાને છે અને જે પછી આવતા જે દુર્બળ ગણ્યા છે એમણે. એટલે શ્રુતિ અને પ્રકરણ બંને જે ટૂલ્સ છે એમાં શ્રુતિ પ્રબળ પ્રમાણ છે
અને હોવું જ જોઈએ, કોમન સેન્સ છે કે ભાઈ શ્રુતિ વાક્ય જ સીધે સીધું તમને કહેતું હોય કે આ અર્થ થાય, ત્યારે પછી તમારે બીજું બધું કોન્ટેક્સ ને આ ને તેને પછી એ બધી વસ્તુઓ નિર્બળ થતી જાય. અને માટે પ્રકરણ પ્રમાણ જે છે એ પ્રમાણમાં વીકર છે શ્રુતિ પ્રમાણ કરતાં. અને માટે પ્રજાપતે હે સભામ એમાં શ્રુતિવાક્ય પ્રમાણ છે બ્રહ્મલોક સભામાં પહોંચવાની સીધી વાત કરે છે. અને માટે ત્યાં પરમ બ્રહ્મ અર્થ પ્રકરણને આધારે લેવાની વાત ન કરવી જોઈએ. અને માટે તમારું જૈમિની ઋષિએ આપના જ બનાવેલા સૂત્રને, આપના બનાવેલા નિયમને આધારે જ અમે આ આપના મતનું ખંડન કરીએ છીએ. અહીંયા પ્રજાપતે હે સભામ વેશ્મ પ્રપદ્ય, પ્રજાપતિની સભા, એમાં તમે એનો અર્થ સીધો પરમ બ્રહ્મ કર્યો, પ્રકરણને આધારે ન કરી શકાય. પ્રજાપતિ સભામ શ્રુતિ વાક્યમાં પ્રજાપતિની સભા, બ્રહ્માજીની સભા જે છે, બ્રહ્માજીનો ખંડ વગેરે જે છે એમના પેલેસનો, એ જ અહીં અર્થ કરવો જોઈએ. અને આ રીતે આપણે આ ત્રીજો આર્ગ્યુમેન્ટ પણ કરી દીધો. એટલે એની આ વસ્તુ થઈ ગઈ કે આ સૈનાન બ્રહ્મ ગમય હતી એ વાક્ય જે છે, જે એ ચર્ચામાં હતું, એમાં બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મલોક કરવો જોઈએ, ઉપાસક બ્રહ્મલોક પહોંચે છે અને એ વસ્તુ યોગ્ય છે. હવે એના સિવાય ભાષ્યકાર જે છે એ કેટલાક જનરલ આર્ગ્યુમેન્ટ્સ કરે છે. એટલે એમાં મોટા ભાગના તો આપણને ખબર છે, એટલે એ હું ચર્ચા નથી કરતો, પણ 2 કે 3 મુદ્દા એમાંથી આપણે લઈએ. પહેલો મુદ્દો છે, શંકરાચાર્યજી ભાર આપે છે કે ભાઈ કોઈ ઇન્ફાઇનાઇટ આવું લિમિટલેસ વસ્તુ હોય અને એને પહોંચવાનું, અર્થાત આવી અનંત વસ્તુ હોય, પરમબ્રહ્મ મતલબ આવી અનંત વસ્તુને પહોંચવાનું આ બહુ ઇલોજિકલ છે. આ કઈ રીતે તમે આવું વિચારી શકો, એ જ અમને તો આશ્ચર્ય થાય છે. વસ્તુ અનંત હોય ને છતાંય એને ટ્રાવેલ દ્વારા આ રીતે પહોંચવાનું હોય, એ કોઈ રીતે તમે સમજાવી નહીં શકો. આ વસ્તુ બુદ્ધિગમ્ય નથી, ઇલોજિકલ છે આ વસ્તુ તદ્દન. એટલે શંકરાચાર્યજી વળી પાછા ભાષ્યની અંદર જે બાદરી ઋષિએ જે આર્ગ્યુમેન્ટ કરેલો જૈમિની ઋષિની સામે કે ભાઈ અનંત વસ્તુની પ્રાપ્તિ શક્ય નથી. આપણે પ્રાપ્ત છે પ્રાપ્તિ કહીએ છીએ, એ તો અજ્ઞાનની વાત છે, પ્રાપ્ત છે પણ ખબર નથી. પણ આ લોકો તો રીતસર ટ્રાવેલની વાત કરે છે. ઉપાસક આ રીતે કોઈ, એટલે અનંત વસ્તુ ગંતવ્ય સ્થાન અને આ ઉપાસક ગંતા, એટલે એવું કદી શક્ય જ ન બને, એ આપણે અહીં કહીએ છીએ. એટલે હંમેશા આપણે કહીએ કે તમે આ સામાન્ય આર્ગ્યુમેન્ટ છે આ તો, કે ભાઈ વાસ્તવમાં આ ઈશ્વર જે છે એ સર્વવ્યાપી છે. આવું આ તો જનરલ પોપટની જેમ બધા બોલે છે, ઈશ્વર સર્વવ્યાપી છે, ઈશ્વર સર્વવ્યાપી છે. અને પાછા કે એ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે આ ભક્ત જે છે એ મૃત્યુ પછી અમુક લોકમાં જાય. હવે આ સર્વવ્યાપી પરમાત્માની પ્રાપ્તિ માટે આ મૃત્યુ પછી પાછો ફલાણા લોકમાં જાય, આવું કઈ રીતે હોય? સર્વવ્યાપી હોય તો પછી કોઈ લોકમાં જવાની જરૂર ક્યાં છે? એટલે આ વસ્તુ ઇટ ઇઝ નોટ પોસિબલ. પછી જૈમિની ઋષિ બહુ ઇન્જિનિયર, એ પાછા હોશિયાર છે એ લોકો. જૈમિની ઋષિ કહે છે તમે લોકો સમજતા નથી. એમનું ગ્રુપ છે, જૈમિની ઋષિનું ગ્રુપ બહુ પ્રબળ, એકદમ સ્ટ્રોંગ છે. એટલે કે ઉભારો શક્ય છે આ વસ્તુ. સર્વવ્યાપી હોય તોય પહોંચી શકાય, શક્ય છે. કેવી રીતે પહોંચાય? સર્વવ્યાપી હોય ને તોય પાછું પહોંચવાનું? હા, તો કે પહોંચાય. કઈ રીતે પહોંચાય? એટલે કે જુઓ, એવું છે કે તમે આ ભૂલોક છે, આ પૃથ્વી આપણી એક જ છે અને સર્વવ્યાપી, પૂરેપૂરી એક જ વસ્તુ વ્યાપેલી છે. તો એની અંદર એક ઇન્ડિયા છે, બીજું અમેરિકા છે. એટલે ઇન્ડિયા જે છે એ વાસ્તવની અંદર એની સરખામણીમાં અમેરિકા લગભગ મુક્તિ સમાન ગણાય, સુખનું સાધન ગણાય. આપણા દેશમાં ગંદકી, ફલાણું ઢીકણું, અને ફેસિલિટી કશી નહીં. એની સરખામણીમાં અમેરિકામાં ઘણી બધી ફેસિલિટી ને સ્વચ્છતા અને ફલાણું. એટલે બધા લોકોનું ડ્રીમ જે છે, મુક્તિનું ધામ શું? તો કે અમેરિકા. હવે એક જ પૃથ્વીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો કે નહીં? અને તમે મોક્ષને સુખ સ્વરૂપ ગણો છો, તો આપણા ઇન્ડિયામાં રહેલા લોકો માટે સુખનું ધામ કયું છે તમે મને કહો? અમેરિકા છે કે નહીં? એટલે એક જ પૃથ્વી સર્વવ્યાપક હોવા છતાંય એક નિકૃષ્ટ સ્થાનમાંથી બીજા ઉત્કૃષ્ટ સ્થાનમાં પહોંચો છો કે નહીં? અને તમને થાય છે કે ભાઈ હાશ મુક્ત બન્યા, આપણી ગંદકીમાંથી છૂટ્યા, ફલાણામાંથી છૂટ્યા, દુઃખમાંથી છૂટ્યા, મુક્તિ મળે છે ને તમને અમેરિકા આવો તો, આમ ભારત છોડીને.
એટલે આ શક્ય છે. એક જ ભલે સર્વવ્યાપી વસ્તુ હોય પણ એક સ્થાન નિકૃષ્ટ હોય ત્યાંથી બીજું સ્થાન ઉત્કૃષ્ટ હોઈ શકે. એટલે જુઓ, અમે તમને કહીએ કે ભૂલોકની અંદર વૈકુંઠ જે છે ને એ શ્રીરંગમ ગણાય છે. આ બધા આ સીધી લીટીવાળા લોકો આવો આર્ગ્યુમેન્ટ કરે. ભૂલોકની અંદર વૈકુંઠ કયું ખબર છે તમને? શ્રીરંગમ. તામિલનાડુમાં રહેલું શ્રીરંગમ છે, ત્યાં વિષ્ણુનું સ્થાન, જ્યાં રામાનુજાચાર્યજીનો નિવાસ હતો. બહુ મોટું, બહુ સુંદર વિષ્ણુનું મંદિર છે. તો એટલે કે ભૂલોક પરનું વૈકુંઠ એ શ્રીરંગમ, પણ એ નિકૃષ્ટ, કારણ કે અનેક મંદિરમાં જ અનેક ગંદકી અને ચારેય બાજુ ગંદકી બધું, એટલે નિકૃષ્ટ સ્થાન છે. ભલે વિષ્ણુ સ્થાન, વિષ્ણુનું ધામ છે ત્યાં, પણ એ નિકૃષ્ટ. અને પેલો વૈકુંઠ લોક છે, પેલો એ વૈકુંઠ લોક વાસ્તવમાં ઉત્કૃષ્ટ છે. એટલે ભલે વાસ્તવની અંદર તમે સર્વવ્યાપી કહેતા હો, પણ સર્વવ્યાપી આ ભલે પરમાત્મા સર્વવ્યાપી હોય, પણ પરમાત્માના એક સ્થાન, નિકૃષ્ટ સ્થાનમાંથી તમે પરમાત્માનું બીજું ઉત્કૃષ્ટ સ્થાન છે એને તમે પ્રાપ્ત કરી શકો. અને માટે કંઈ ખોટું નથી. અમે ઉપાસક વૈકુંઠમાં પહોંચે અને એ પરમાત્માની પ્રાપ્તિ કરે એ જરાય ખોટું નથી. પરમાત્માના નિકૃષ્ટ સ્થાનમાંથી ઉત્કૃષ્ટ સ્થાનમાં જાય છે. ભૂલોક વૈકુંઠમાંથી પેલા વૈકુંઠ લોકમાં પહોંચે છે. એ વૈકુંઠ લોક એટલે બ્રહ્મલોક. બાય ધ વે, એ મેં તમને કહ્યું હતું, વિચાર સાગરમાં બધું બહુ સ્પષ્ટ કરી આપ્યું કે વૈકુંઠ, કૈલાસ આ બધા કોઈ પાછા 14 લોકની ઉપર 15મું 16મું 17મું એવા નથી. આ બધા એ બ્રહ્મલોકના જ નામ છે. વૈકુંઠ હોય, કૈલાસ હોય, સાકેત હોય, ગોલોક વૃંદાવન હોય, પોતપોતાના ભક્તોને પોતપોતાની ભાવના અનુસાર એ બ્રહ્મલોકની જ પ્રાપ્તિ થાય, પરંતુ એમાં વૈકુંઠ લોક એમને જણાય પોતાની ભાવના અનુસાર. એટલે વાસ્તવમાં આ પ્રકારે હોય છે. ભલે સર્વવ્યાપી છે પરમાત્મા, પરંતુ ભૂલોક એમનો જે છે ને એમાં એમનું જે ધામ છે એ ત્યાં વિષ્ણુ છે અને ત્યાં વૈકુંઠમાં વિષ્ણુ છે, પરંતુ આ નિકૃષ્ટ છે, પેલું ઉત્કૃષ્ટ છે. અને માટે જરૂર ઉપાસક આ રીતે પરમબ્રહ્મની પ્રાપ્તિ કરે છે, વિષ્ણુની પ્રાપ્તિ કરે છે, એમાં કોઈ શંકા નથી. એક જ સ્થાન, એક જ વસ્તુ હોવા છતાંય, જેમ એક જ પૃથ્વી હોવા છતાંય એક નિકૃષ્ટ સ્થાનમાંથી બીજા ઉત્કૃષ્ટ સ્થાનમાં પહોંચીએ છીએ આપણે અને દુઃખમાંથી મુક્તિ, મોક્ષનો અનુભવ કરીએ છીએ, એવી રીતે. એટલે ખોટું નથી. એટલે આ તો આપણને થયું કે આવું તો આપણે વિચાર્યું જ નહોતું. એટલે પરમાત્મા સર્વવ્યાપી હોવા છતાં એને પહોંચી તો શકાય, બરાબર છે, એ વાત સાચી. બહુ સરસ. એટલે આપણે કહીએ ભાઈ વાત તમારી બધી બહુ સુંદર. ભૂલોકની અંદર આ વસ્તુ શક્ય છે કે એક સ્થાન ઉત્કૃષ્ટ અને એક સ્થાન નિકૃષ્ટ, પણ હવે તો ભૂલોકની અંદર અનેક અવયવો છે ત્યારે ને, એક દેશ એ પૃથ્વીનો અવયવ, બીજો દેશ એ પૃથ્વીનો અવયવ, ભારત એ પૃથ્વીનો અવયવ અને અમેરિકા એ પૃથ્વીનો અવયવ, અને એમાં એક નિકૃષ્ટ એક ઉત્કૃષ્ટ, બરાબર માનીએ, અને એમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભલે એક જ વસ્તુ હોવા છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાય, પણ એક જગ્યાએ એક અવયવ છે એ વસ્તુનો અને બીજી જગ્યાએ બીજો અવયવ છે. આવું બ્રહ્મમાં નથી. મુંડકોપનિષદમાં સ્પષ્ટપણે કહ્યું, હિરણમયે પરે કોશે નિરજમ બ્રહ્મ નિષ્કલમ. નિષ્કલમ બ્રહ્મ. નિષ્કલમ એટલે કલારહિત, કલા એટલે લિમ્સ, અવયવ. નિષ્કલમ ઇઝ ઇક્વલ ટુ નિરવયવમ. અવયવો વગરનું બ્રહ્મ છે. અને માટે વાસ્તવની અંદર અવયવ રહિત બ્રહ્મ હોય તો એની પ્રાપ્તિ ન કરી શકાય. જ્યાં અવયવો હોય ત્યાં એક અવયવ ચડિયાતો ને એક ઉતરતો વગેરે હોય અને ત્યાં પ્રાપ્તિ વગેરે શક્ય બને. એટલે આ વસ્તુ શક્ય નથી. એટલે આપણે અવકાશની જ વાત